નમસ્કાર મિત્રો, આજે જ્યારે વિશ્વમાં અને આપણા દેશમાં મેન્ટલ હેલ્થ સમસ્યાઓ કૂદકે ને ભૂસકે વધી રહી છે, ત્યારે ઇન્ડિયન રેડક્રોસની ગુજરાત બ્રાન્ચ દ્વારા આયોજિત મેન્ટલ હેલ્થ સર્ટિફિકેટ પ્રોગ્રામ એક બહુ જ મોટું ઉત્તમ કક્ષાનું કાર્ય છે, જેને આપણે બિરદાવવું જ રહ્યું. એના માટે ચેરમેન શ્રી અજયભાઈ પટેલ તથા અમેરિકાના અમારા મિત્ર ડૉક્ટર કશ્યપભાઈ પટેલ તથા અન્ય જેટલા પણ સહભાગીઓ છે, કાર્યકરો છે અને મિત્રો છે, જેમણે આમાં રસ લીધો છે, એ સૌને અભિનંદન વંદન. આપ શું જાણો છો તેમ આજે વિશ્વમાં મેન્ટલ હેલ્થ સમસ્યા એક એપિડેમિક પ્રપોર્શનમાં વધતી જાય છે. દર 7માંથી 1 વ્યક્તિને ડાયગ્નોઝ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ છે. એડોલેસન્ટની અંદર વાત કરીએ તો આવી રીતે 100 વ્યક્તિમાંથી મિનિમમ 15 એડોલેસન્ટને આવો પ્રોબ્લેમ છે. એડલ્ટ્સની વાત કરીએ તો 10.6% એડલ્ટ્સ લોકોને ખરેખર મેન્ટલ ટ્રીટમેન્ટની જરૂર છે, અને એ તો દેખીતા જ, પણ કેટલાક નાના મોટા બીજા પણ ઘણા પ્રોબ્લેમ છે. એન્ઝાયટી એટલે કે વગર કારણની ચિંતા, આઉટ ઓફ પ્રપોર્શન ચિંતા, ડિપ્રેશન એટલે હતાશા, નિરાશા, અને બિહેવિયરલ પ્રોબ્લેમ એટલે સાયકોટિક રેન્જના પ્રશ્નો, આ બધા, એની સાથે કેટલાક પર્સનાલિટી ડિસઓર્ડર્સ, આ એટલી કક્ષાએ વ્યાપ્ત છે કે આખો સમાજ અત્યારે નાદુરસ્ત કક્ષામાં આવી ગયો છે. એટલે હું કહું છું કે એપિડેમિક પ્રપોર્શન છે. તો આને નાથવા માટે આવી કોઈ સંસ્થા, જેનો ફલક્રમ એકચ્યુઅલી તો એમનો હેતુ બ્લડ ડોનેશન હતો, પણ એમાંથી વિસ્તરતા સમાજ સેવા, રાહત કાર્યો, ધરતીકંપ હોય કે કોઈ પણ બીજી કુદરતી આફત હોય, બધામાં રેડક્રોસ ખડે પગે તૈયાર રહ્યું છે. સમાજને મદદની જરૂર હોય કે કોઈ પણ જાતના સારા કાર્યો કરવામાં આવે, આપ દરેક જગ્યાએ રેડક્રોસને આગળ જોશે. એવી સંસ્થાએ જ્યારે આજે આખો એક નવો જ આયામ ચાલુ કર્યો છે, મેન્ટલ હેલ્થ સર્ટિફિકેટ પ્રોગ્રામ, જેમાં ગુજરાતના જિલ્લામાં એમના વર્કરો પહોંચી ટ્રેનિંગ લઈ અને પછી પહોંચીને બધા જ માણસોને જેને મેન્ટલ સમસ્યાઓ, જેને કાઉન્સેલિંગ અથવા બીજી કોઈ રીતે હેલ્પ કરશે, એ વિચાર માત્રથી મારું મન ખરેખર પુલકિત થઈ ગયું, આનંદિત થઈ ગયું છે. આજે આપને કલ્પના નહીં હોય એટલી, ડૉક્ટર ન્યુરોલોજિસ્ટ તરીકે હું કહું છું તો મારે દરેક પેશન્ટની સાથે કાઉન્સેલિંગમાં ઘણો સમય આપવો પડે છે. એમની રોગની પાછળના ઘણા વખત કારણો તો સાયકોલોજીકલ હોય છે, એટલે સાયકોસોમેટિક બીમારીઓ વધતી જાય છે, અને બધી જે કંઈ બીમારીઓ એક્ઝિસ્ટિંગ છે એ સાયકોલોજીકલ બીમારીઓને કારણે વકરતી જાય છે, વધતી જાય છે. આ સંજોગોમાં આ જે બીડું આ લોકોએ ઝડપ્યું છે, એના લીધે સમાજની આખી કાયાપલટ થઈ શકે. જો આ અભિયાનને યોગ્ય સહકાર પ્રાપ્ત થાય, બળ પ્રાપ્ત થાય, અને એ 5 વર્ષ પણ જો સરખું થાય, અને હું તો એવું ઈચ્છું કે આખા ઇન્ડિયામાં આ પ્રકારે થાય તો આપણા સૌનું સ્વપ્ન સાકાર થાય. પ્રધાનમંત્રી શ્રી યશસ્વી નરેન્દ્રભાઈ મોદીએ યોગ દ્વારા શારીરિક આપણા સૌની સ્વસ્થતા માટે ખૂબ પ્રયત્નો કર્યા, અને એને ઇન્ટરનેશનલ બિરુદ અપાવ્યું, ઇન્ટરનેશનલ યોગ ડે ચાલુ કર્યો. એવી રીતે આ માટે એમણે માનસિક સમસ્યા માટે એમણે ટેલિમેન્ટલ લાઈન ચાલુ કરી, આપ સૌ જાણો છો. અને એમણે પરીક્ષાના અંદર છોકરાઓને થતા જે એન્ઝાયટીના પ્રશ્નો છે એના માટે પરીક્ષા પે ચર્ચા પણ સંવાદો ચાલુ કર્યા. આમ આની અંદર આ વસ્તુ જ્યારે આટલા લેવલે ડીપ પેનિટ્રેટ થશે તો હું ચોક્કસ માનું છું કે સ્યુસાઇડ રેટ ઘટશે, લોકોની નાહકની ચિંતા દૂર થશે, ડિપ્રેશન ઓછું થશે, અનનેસેસરી દવાઓની સંખ્યા ઘટશે, અને આજે સુસાઇડનો રેટ જે અત્યારે 1% જેવો ગણાય છે, આઉટ ઓફ 100 ડેથ 1 ડેથ ઇઝ ડ્યુ ટુ સુસાઇડ, એમાંથી ઘટતો જાય. અને સમાજ જો આનંદિત પુલકિત થાય તો આપણો આઉટપુટ કેટલો વધે, જીડીપીમાં કેટલો ફાયદો થાય. અને આ બધા નાકના ખોટા રોગો, મનોદૈહિક, જે 70% રોગો તો સાયકોસોમેટિક છે, એમાં પણ ફરક પડશે. એટલે આ બહુ આનંદની વાત છે, અને આઈ એમ લુકિંગ ફોરવર્ડ ટુ
a great impact to the society, particularly to our state and then many more states. Thank you very much once again, Ajay Bhai and your team. Salute to you and Dr. Kashyap Patel. Thank you very much. Some okay. So going back to this is a second lecture in a series of mindfulness-based stress reduction for first responders. અવાજ આવે છે ને ભાઈ બરોબર હવે? અને the whole idea is કે આપ સૌ જ્યારે આપના ઘર ને બધું પરિવાર બાજુમાં મૂકીને દોડાદોડ કરીને બધે પહોંચો છો તો this is a way to address the stress within the first responders themselves. And I'm certified in holistic medicine, mindfulness medicine, and also I'm very deeply involved in understanding Eastern literature, particularly Patanjali Yoga Sutra. So, Aji Apde will focus on the second part of our conversation, which is કે આ બધો સ્ટ્રેસ હમણાં થોડા ટાઈમથી why it is worse since pandemic. એટલે આપણે જ્યારે કોવિડની પેન્ડેમિક છેલ્લા 5 વર્ષમાં આખી દુનિયામાંથી પસાર થઈ ત્યારે આપણા ઘણા બધા સગાવાલા મિત્ર વર્તુળ કોઈના દીકરા દીકરી કોઈના પિતામાં બધા કોવિડ ઇન્જરીમાં કદાચ ગુજરી બી ગયા હશે અને જ્યારે આપણે સતત એની યાદ આવે ત્યારે we always feel sad about it. એટલે repeated exposure to human suffering and death is one of the factor that actually traumatizes. And particularly as a Red Cross worker, as a volunteer, when you go to address any unexpected injury, you bring back what called PTSD, post-traumatic stress disorder. This is very critical because when we go and attend an emergency to pick up someone suffering from near life and death situation, it brings back our poor memory of our own loved ones that we went through during pandemic. So that is one. It also, the implications are it requires split second decisions. So your memory full of personal losses and you dealing with same situation again can create slight error of judgment when you're dealing with situation. So that's the reason why we want to learn how to deal with the mental stress. The other thing is you don't know when the call is going to come. Is it going to be at 6 in the evening, 2 in the morning, સાંજે 6 વાગે, સવારે 2 વાગે, બપોરે 2 વાગે, જે આપણા પોતાના કંટ્રોલની બહાર છે. એટલે સતત ઇનસિક્યોરિટી કે આપણને ખબર નથી આવતી પડે આપણી પાસે શું આવશે. એટલે that insecurity feeling also continues to haunt the first responders, which is primarily Red Cross workers like you. A lot of you volunteer your time. Then sometimes it happens that you do your best. I mean, you put your soul, heart, and mind in the action. And if something does not come out to be best, તમારી ઈચ્છા હોય કે આપણે આ વ્યક્તિને કે આ વ્યક્તિઓને
કે કુદરતી હોનારતમાંથી જેટલા લોકો બચી શકે એટલે બચાવવાના છે. વેન ધેટ હેપન્સ યુ આર કન્સર્ન કે સપોઝ આપણે ધાર્યું પરિણામ નહીં આવે તો લોકો શું કહેશે, એટલે કોણ શું કહેશે એની ચિંતા કમ્પાઉન્ડ અવર સ્ટ્રેસ એઝ વેલ. પછી ઘણીવાર એવું થાય કે તમારે કોઈ ગામડામાં હો, શહેરમાં હો, તમારે દોડ કરીને જવાનું હોય ને રસ્તામાં તમને ટ્રાફિક એટલો બધો મળે, એટલે ધી પબ્લિક ઓર્ગેનાઇઝેશનલ chaos sometimes can also add to the stress, કે જે તમારા કંટ્રોલની બહાર છે, તમારા કાબુની બહારના બધા પરિણામો છે. અને પછી તમે જ્યારે જાઓ અને કોઈ ફાયરિંગ થયું હોય, કોઈ પૂર આવેલું હોય, કોઈ હુલ્લડ થયા હોય, કે પછી કોઈ કુદરતી હોનારત થયું હોય, મકાન પડી ગયું હોય, ત્યારે તમે જ્યારે માણસનું સફરિંગ જુઓ, કોઈનો હાથ તૂટી ગયો હોય, કોઈના પગ તૂટી ગયા હોય, આ બધા જ ફેક્ટર they compound the stress on the first responder when you go and meet with them at the site. એટલે આ બધા જ જ્યારે કમ્બાઈન કરીએ આપણી અંગત મેમરી, કે જેમાં આપણા પોતાના સગાવાલા કઈ હાલતમાં સફર થયેલા હોય, એ પછી એક સેકન્ડની અંદર એમ થાય કે મારે આ કરવું જોઈએ. એ પછી સમયની અનપ્રિડિક્ટેબલી રાત્રે 2 વાગે જ્યારે આપણે આપણા બાળકને સુવાડીને સુવાની તૈયારી કરતા હોઈએ અને ત્યારે સડનલી કોલ આવે, એટલે ઇનસિક્યોરિટી ઓફ ધ ટાઈમ. પછી કોણ શું કહેશે એની ચિંતા, કે પછી આપણે બધા ઇન્ટેન્શનથી બધું તૈયાર કર્યું, આપણે લાઈફ સસ્ટેનિંગ ટ્રીટમેન્ટ આપી, CPR આપ્યું, બચાવ્યા, અને જ્યારે હોસ્પિટલે જતા હોઈએ ત્યારે રસ્તામાં ટ્રાફિક જામ હોય, કોઈ અકસ્માત થયો હોય, જે આપણા કંટ્રોલની બહારની વ્યવસ્થા. આ બધા ફેક્ટરથી સતત કન્ટિન્યુઅસ આપણા પર માનસિક તણાવનો બોજો રહ્યા જ કરતો હોય છે. હવે જ્યારે આપણે એમાં એડ કરીએ તો આપણે તમે જુઓ તો કોવિડ ટાઈમે આપણા મગજમાં એક હતું કે સાલું હું દોડાદોડ કરીને લઈ આવીશ, પણ મને કોવિડ થશે તો શું થશે, અને એ બધી મેમરી આપણી યાદદાસ્તમાં ભરાયેલી જ હોય છે. એટલે કોઈ બી અત્યારે આપણા હાંટા વાયરસની આવે છે, કે પછી ઇબોલા વાયરસ, એટલે જ્યારે બી આપણે કોઈ પબ્લિક હેલ્થ ડિઝાસ્ટરમાં દોડાદોડ કરેલી હોય તો આપણને ખબર ના હોય, આપણે એ ક્ષણે ખ્યાલ ના હોય, પણ આપણા ડીપ સીટેડ બ્રેઇનમાં એ તમામ વસ્તુઓ સ્ટોરેજ થયેલી હોય છે, અને આ બી માનસિક તણાવના રૂપમાં આવે. અને રીઝન વાય આઈ બ્રિંગિંગ ઇટ અપ, કે there is a way we can release all of this deep seated stress, anxieties and factors that influence our performance. પણ આપણે જો એ શીખીએ નહીં, આપણે જો એક સાક્ષી ભાવમાં જીવવાનું શીખીએ નહીં, આપણે જો એ દરેકે દરેક પળમાં જીવવાનું શીખીએ નહીં, તો આપણા શારીરિક હેલ્થ, આપણી માનસિક હેલ્થ, આપણું પરફોર્મન્સ, એ બધા પર એડવર્સ ઇમ્પેક્ટ આવે છે. એટલે આ બધાથી આપણે હવે કેવી રીતે આગળ વધી શકીએ, તો આ બધા ફેક્ટર છે. આપણને ખબર પડી કે એક તો બાહ્ય ફેક્ટર કે જે આપણા કંટ્રોલની બહાર છે, પછી કોઈ શું કહેશે, લોકોના જજમેન્ટની ચિંતા, પછી આપણે જ્યારે કોઈ સેપ્સિસ અથવા તો કોઈને ખૂબ ઇન્ફેક્શન થયેલું હોય અને ઇફ ધેટ પર્સન ઇઝ ઇન હાર્ટ અરેસ્ટ, આપણે જ્યારે જઈએ ત્યારે આપણી ભૂતકાળની બધી યાદદાસ્તો આવે કે આપણા પોતાના ઘરમાં જે પરિસ્થિતિમાંથી પસાર થયા, અને ખાસ કરીને કોવિડ સમયે આપણને બધાને ખબર છે કે આપણી કલ્પના બહારની બધી કુદરતી હોનારતો આપણે જોયેલી છે. કોઈને સતત બ્લડ નીકળ્યા કરતું હોય, આપણે આપણી કોશિશ કરીને થાય કે આ બચશે કે નહીં બચે તો લોકો શું કહેશે, આ બધા જ ફેક્ટર આપણે પર માનસિક તણાવ નાખે. પણ હવે એ માનસિક તણાવની ઇમ્પેક્ટ શું આવી જોવાનું છે આપણે. કન્ટિન્યુઅસ અનએબેટેડ મેન્ટલ સ્ટ્રેસ, પહેલામાં પહેલું આપણને ત્યાં આપણો હાર્ટ રેટ વધારે, આપણું શુગર લેવલ વધારે, આપણને પોતાના સ્ટ્રોકની શક્યતા થાય. ક્રોનિક લોંગ ટર્મ સ્ટ્રેસ, ધારો કે કોઈ
એક જગ્યા એવી હોય કે ત્યાં વારે ઘડી કુદરતી હોનાર થતી હોય, ત્યાં જે લોકો કામ કરતા હોય એમને કન્ટિન્યુઅસ સ્ટ્રેસ એક્સપોઝર હોય તો ક્રોનિક સ્ટ્રેસ હોય તો એમાં તમારે હવે તો એવું બતાવે છે કે કેન્સરની શક્યતા બી થતી હોય છે. એટલે આ બધું કેમનું ડીલ કરવું, તો આપણે આ જે સિરીઝ છે આપણે બીજા 14 લેક્ચર હું આપીશ એમાં જુદી જુદી રીતે આપણે સમરાઇઝ કરીશું કે આપણે કેમનું આ બધી પરિસ્થિતિઓનો સામનો કરવો, કેવી રીતે વિપરીત સંજોગોમાં આપણે ઊભા રહીને આપણું સતત ધ્યાન આપીને કેવી રીતે આગળ જવાય. તો એક મેં સિદ્ધાંત કર્યો છે લિવિંગ વિથ એસ, ACE, આપણે જેમ ઇકો હોય એવી રીતે, accept whatever comes your way even if you did not ask for it. મારા હાથમાં કુદરત સામે શું મારા પર નાખશે મારા કંટ્રોલમાં નથી. હું ડોક્ટર તરીકે સવારે ઉઠીને મારી ઓફિસમાં જઉં ને મારી ઓફિસમાં એક 24 વર્ષની એક લેડી પ્રેગ્નન્ટ હોય અને ચોથા સ્ટેજનું કેન્સર લઈને આવે, તો મારા હાથમાં એ નથી કે હું કંટ્રોલ કરી શકું. મારા હાથમાં હું કેવી રીતે કમ્પેશન, દયા ભાવના અને ફૂલ ફ્લેજ્ડ સોલ, હાર્ટ એન્ડ માઇન્ડથી એ વ્યક્તિની ટ્રીટમેન્ટ આપી શકું. એવી રીતે આપ જ્યારે રેડક્રોસમાં તો તમારે આજે કઈ એડવર્સ પરિસ્થિતિમાં જવું પડશે તમારા કંટ્રોલમાં નથી. તમારે આજે કોલ આવે ને તમારે કોઈ પૂર પીડિતમાં જવાનું છે, તમારે કોઈ આગ લાગેલા મકાનમાં જવાનું છે, તમારે કોઈ 25 માળના મકાન તૂટી ગયું એની હોનારત જોવાની છે, કે પછી તમારા રસ્તામાં 2-4 પર અકસ્માતો થયા અને એનાથી ઇન્જર થયેલા માણસ, એ તમારા હાથમાં નથી. તમારા હાથમાં શું છે? તો આપણે જે સંપૂર્ણ સાક્ષી ભાવથી ત્યાં ઊભા રહીને કેમનું ડીલ કરવું. ગીતાના એક અધ્યાયમાં કૃષ્ણ ભગવાન એવું કહ્યું, સમત્વમ યોગ ઉચ્યતે, બહુ જ અગત્યનું છે ઇક્વેનિમિટી. અને ઇક્વેનિમિટી એટલે શું? એવો સમત્વ જેવો કોઈ શબ્દ છે જ નહીં દુનિયામાં. તમારે ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવે, તમારું લોહી ના ઉકળી જાય, તમારું હૃદય શાંત રહે, તમારી બધી જ ઇન્દ્રિયો કંટ્રોલમાં રહે, તો તમારું પરફોર્મન્સ સૌથી સારું થાય. ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે તમે કોઈ જાતના વિપરીત વિચારો વિના એ તમારે જે વ્યક્તિને મદદ કરવાની છે કરી શકો. એટલે સમત્વમ યોગ ઉચ્યતે એટલે યોગ ઇઝ being in equanimity all the time. બીજી એક વ્યાખ્યા આપી છે કૃષ્ણ ભગવાને ગીતામાં, યોગ કર્મસુ કૌશલમ, skillful awareness in every action is yoga. આપણે જ્યારે કોઈ વ્યક્તિને CPR કરીને હૃદયને ધબકારા આપીને રિવાઇવ કરવા ટ્રાય કરતા હોઈએ, ત્યારે આપણે જ્યારે આપણું મન વચન કર્મથી એ જગ્યાએ હોઈએ તો that becomes skillful awareness. એટલે પહેલું સ્ટેપ સમત્વ, કોઈ બી પરિસ્થિતિથી એકદમ ગાળા થયા વિના, બિલકુલ ડિસ્ટર્બ થયા વિના ત્યાં જ આપણે મન વચન કર્મ અને હૃદયથી ત્યાં હઈએ, આત્માથી. ધેટ ઇઝ ધી બિંગ ઇન ધ પ્રેઝન્ટ, અને એને સાક્ષી ભાવ કહે છે. એટલે accept whatever comes your way because you cannot control what will come your way. Compromise with your expectations, કારણ કે આપણે જ્યારે એ વ્યક્તિને એમ્બ્યુલન્સમાં મૂકીને એની સાથે હોસ્પિટલ બની જવા નીકળ્યા, પણ રસ્તામાં ટ્રાફિક આવશે તો એ તમારા કંટ્રોલમાં નથી. એટલે આપણે એક મર્યાદા સમજવાની કે આપણી મર્યાદા આપણા કર્મ પૂરતી સીમિત છે. રસ્તામાં 5 ટ્રક અકસ્માતમાં હોય બેક ટુ બેક, તો એ આપણા કંટ્રોલમાં નથી. એનાથી વ્યથિત થઈએ તો ઓનલી થિંગ ઇઝ ગોઈંગ ટુ હેપન કે આપણું જજમેન્ટ ખરાબ થશે. વી વિલ બી ડિસ્ટર્બિંગ અવરસેલ્ફ. એટલે આડી પરિસ્થિતિઓથી કે જે આપણા કાબુની બહાર છે એમાંથી વિક્ષિપ્ત થયા વિના સતત જાગ્રત રહેવું, એ લિવિંગ કમ્પ્રોમાઇઝ એક્સપેક્ટેશન. અને પછી મૂવ ઓન વિથ ઇક્વેનિમિટી. ગમે તેવી પરિસ્થિતિ હોય તો એમાંથી આપણે સતત પ્રયાસ કરીને સતત સમત્વની ભાવના રાખીએ, એ ઇક્વેનિમિટી.
હવે યોગ જે ઘણા લોકોએ જાત જાતના શારીરિક યોગ છે કે હઠ યોગ છે કે હોટ યોગ છે કે કોલ્ડ યોગ છે. યોગની ઓરિજિનલ આપણે વ્યાખ્યા ઋષિ પતંજલિએ આજથી 5,000 વર્ષ પહેલા આપી હતી. એ કહે છે એમનો યોગ સૂત્રમાં અસ યોગ અનુશાસનમ. હવે હું આપને યોગ શીખવાડું છું. યોગ એટલે માઇન્ડફુલનેસ માટે વાપરું છું કે આપણે સતત દરેક પરિસ્થિતિમાં કેવી રીતે વર્તમાનમાં રહેવું. યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધ. આપણે જ્યારે જોઈએ, સાંભળીએ, સૂંઘીએ, સ્પર્શ કરીએ કે બીજું કંઈ, તો એ દરમિયાન આપણું ભટકાતું મન સતત દોડાદોડ કર્યા કરતું હોય છે. પણ આપણે જ્યારે એ જગ્યાએ વર્તમાનમાં ચિત્તની વૃત્તિઓને એમાં આવ્યા કર્યા વિના સતત જાગૃતિની ભાવના રહીએ તો એ યોગ છે. અને યોગ એટલે માઇન્ડફુલનેસ, અવેરનેસ. સતત વર્તમાનની ક્ષણમાં આપણા હૃદય, મન, આત્મા, ભાષા અને કર્મ એ જે કામ કરી શકીએ તો એ જ યોગ કર્મસુ કૌશલમ. એટલે આપણે આપણો પરફોર્મન્સ એ પર્ટિક્યુલર એક્શનમાં એકદમ સતત સારામાં સારું રહી શકે. અને એનો આપણા પોતાના શરીર પર આપણે જ્યારે સાક્ષી ભાવમાં બેઠા હોઈએ, આપણે જ્યારે વર્તમાનમાં હોઈએ, આપણા પર જ્યારે કોઈ જ મનને દોડતી વૃત્તિઓનો ઇમ્પેક્ટ ના થતો હોય તો એ ક્ષણે આપણું હૃદયના ધબકારા બિલકુલ કંટ્રોલમાં હશે. આપણી અંતસ્રાવી ગ્રંથિઓ જે છે કે જે આપણા સ્ટીરોઇડ અને આપણા કોલિનર્જિક અંદર કમ્પાઉન્ડ પ્રોડ્યુસ કરે છે તો એનું બેલેન્સ પરફેક્ટ હશે. એટલે અંદર બી આપણે શારીરની અંદર બી સંપૂર્ણ સમત્વ રહેતું હશે. એટલે આપણે સતત જાગૃતિની ભાવનામાં હોઈશું. એટલે જે પરફેક્ટ બેલેન્સની પળો હોય, આપણા ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે આપ જે ખૂબ સરસ કામ કરી રહ્યા છો, સમાજને સતત બચાવવાની કોશિશ કરો છો. કોઈ પણ આડી અવળી પરિસ્થિતિમાં કોઈને બી આડઅસર ના થાય એની કોશિશ કરો છો ત્યારે પહેલું સુખ તે જાતે ન રહ્યા. The first thing is be who you are. It is going to protect you. It's going to get best out of you. It's going to protect people that you serve. અને એટલા માટે જે વર્તમાનમાં જીવવાની, લિવિંગ ઇન ધ મોમેન્ટ, સાક્ષી ભાવ, એ બધાની આપણે કરીએ. અને હવે એમાં આપણું શરીર બી મદદ કરી શકે. આપ જુઓ તો આપણે કહે છે કે ઊંડો શ્વાસ લો. એ કોશિશ કરો ઊંડો શ્વાસ. ઊંડો શ્વાસ લઈએ આપણે એટલે આપણા ફેફસા એકદમ એક્સપાન્ડ થાય. ઇટ કોઝિસ સ્ટ્રેચિંગ ઓફ ડાયાફ્રામ. આપણો જે ઉદર પટેલ કહે છે કે જે આપણા લીવરની ઉપર અને ફેફસાને સેપરેટ કરતો એક પડદો છે, એ જ્યારે સ્ટ્રેચ થાય એટલે આપણી એક વેગસ કરીને પેલી નર્વ છે, ચેતા, એ વેગસ સ્ટિમ્યુલેટ થાય. વેગસ સ્ટિમ્યુલેટ થાય એટલે આપણા જે સ્ટ્રેસથી ખરાબ અસર થઈ હોય એ બધી ન્યુટ્રલાઇઝ થવાની શરૂઆત થાય. એટલે એક તરફ આપણે સતત જાગૃતિની ભાવના રાખવાની જ્યારે આપણે કામ પર જતા હોઈએ. બીજી તરફ આપણે સાક્ષી ભાવમાં રહેવાનું. ત્રીજું યાદ રાખવાનું, યોગ કર્મસુ કૌશલમ. સ્કિલફુલ અવેરનેસ ઇન એવરી એક્શન ઇઝ યોગા. પછી સમત્વમ યોગ ઉચ્યતે. કોઈ મને ગાળો દે, કોઈ મને જજ કરે, કોઈ મારા વિશે સારું ખરાબ બોલે, એને હું અસર ના કરવા દઉં તો હું યોગી છું. એટલે એ ક્ષણે એ મારા પર કોઈ અસર કરી ના શકે. અને સાથે સાથે આપણા શરીરને જોઈન કરીને ખૂબ ઊંડા શ્વાસ લઈએ એટલે એ એક રોજની હેબિટ કરવાની. હવે બીજું ખાસ, આ તો આપણે કામ કરતા હોઈએ ત્યાંની વાત કરી, પણ મારા દ્રષ્ટિએ
એક મોટામાં મોટી પ્રેક્ટિસ એવી કરવાની કે રોજે રાત્રે સુવા જઈએ એ પહેલા 10 મિનિટનો સમય લેવાનો. સવારથી સાંજ આપણે શું કર્યું, કોણે મને સારો કહ્યો, કોણે મારા માટે ટીકા કરી. જેણે મને સારો કહ્યો હોય એને અંદરથી આપણે અભિવ્યક્ત કરવાના, આપણા હાર્દિક થેન્ક્સ. અને જેણે મને ક્રિટિસાઇઝ કર્યો એના માટે આપણે એવું વિચારવાનું કે મને ક્રિટિસાઇઝ કરવાનો તારો હક છે, પણ એ ક્રિટિસિઝમ મારા મન, વચન કે કર્મ પર ઇમ્પેક્ટ ના આવે એ મારો અધિકાર છે. When we learn how to accept somebody else's willingness to criticize me, but my own right and assertion not to let it impact, એ યોગની જ ક્ષણ છે. પણ યોગ એટલે સતત એમાં રહેવાનું. યોગ એવું નથી કે આપણે રાત્રે સાંજે ઘરે આવીને અથવા સવારે વહેલા ઉઠીને પલાઠી વાળીને પદ્માસન વાંચીને 10 શ્વાસ લીધેલી યોગ. યોગ એટલે સતત જાગૃતિની ભાવનામાં જીવવું. જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી આપણે રહીએ તો એને યોગ કહેવાય. એટલે મારા દ્રષ્ટિએ આપણા કંટ્રોલમાં છે, પણ ઇટ્સ અ મેટર ઓફ હેબિટ. વી આર ક્રીચર ઓફ હેબિટ. આપણને ચાઇલ્ડહુડથી કન્ડિશન કરેલા છે કે આમ થાવ તો સક્સેસફુલ થાવ, આમ થાવ તો ફેલિયર થાવ. એ બધું બાજુમાં મૂકીને આપણે આપણા અંતરાત્માને જાગૃત કરીને સતત એ અવેરનેસની ભાવનામાં રહીએ. નોન ડ્યુઆલિટી, અદ્વૈત એટલે યોગ. નોન ડ્યુઆલિટી એટલે શું? હું સતત મારા અંદરના જે છે આત્મા એને સતત તમામ વિશ્વ સાથે જોડીને હું સતત એ ભાવનામાં જાગૃત રહું, એ યોગા. એટલે આપ કોઈ પણ ફેથ જુઓ, તમે સુફિઝમ જુઓ કે દરેક ફેથમાં યુનિટી વિથ ક્રિએટર ઇઝ એસેન્શિયલ પાર્ટ ઓફ લિવિંગ ઇન ધ બેલેન્સ. એટલે સમત્વમાં જીવવાનું, સ્કિલફુલ અવેરનેસમાં જીવવાનું. અને આ કોશિશ જ્યારે સતત સેકન્ડ નેચર થાય ત્યારે ધીમે ધીમે માનસિક તણાવની આડઅસર ઓછી થાય. બસ આજ માટે આટલું બરોબર છે, અને આપણે પછી આગળ કન્ટિન્યુ કરીશું 2 વીક પછી. ગુડ ઇવનિંગ એવરીવન. શુક્રવારની આ સરસ સાંજે આપણે માનસિક આરોગ્ય અને ફર્સ્ટ રિસ્પોન્ડર્સ, મેન્ટલ હેલ્થ માટે વાત કરવા ભેગા થયા. એક ખૂબ સરસ મજાનો અવસર કહેવાય.
જેમ કશ્યપ સરે વાત કરી, આજે ઘણી બધી આપણે જે સ્ટ્રેસ છે, જે મેન્ટલ સ્ટ્રેસ છે, જેને આપણે માત્ર એક માનસિક દબાણ તરીકે જોતા હોઈએ છીએ, અથવા તો જેને આપણે સામાન્ય ભાષામાં ચિંતા કહેતા હોઈએ છીએ, એનો શારીરિક અસરો શું હોય છે એના વિશે થોડી ઘણી સરે વાત કરી અને બહુ જ સરસ રીતે એમને સમજાવ્યું કે કઈ રીતે આપણે એને હેન્ડલ કરી શકીએ. તો હું જરાક હજુ વધારે આને ઇલોબરેટ કરવા માંગુ છું કે કયા કયા શારીરિક લક્ષણો હોઈ શકે છે જે આપણને બતાવે છે કે આ માણસ સ્ટ્રેસમાં છે. તો જેમ કે સૌથી કોમન આપણા જે યુઝ્યુઅલી જ્યારે આપણા દેશની આપણે વાત કરીએ ને, તો મોટા ભાગના લોકો એમનું સ્ટ્રેસ અથવા એમનું ડિપ્રેશન, એન્ઝાયટી જે પણ છે એ એમના જે એકચ્યુઅલ સાયકોલોજીકલ સાયન્સ છે એનાથી આપણને સમજાવતા નથી. they will come out with some kind of physical symptoms of their depression, of their stress. So most common જે આપણને સિમ્ટમ્સ જોવા મળે છે એ ફિઝિકલ જ હોય છે, જેમ કે માથું દુખવું, ક્રોનિક હેડેક હોય જેનું કોઈ એકચ્યુઅલ આપણને કારણ મળતું નથી. તો that is can be because of the chronic stress. વારે વારે થાક લાગવો, અથવા તો એવું લાગે કે જેમ આપણે ઊંઘીને ઉઠ્યા છીએ સરસ, કશું જ કામ નથી કર્યું, પણ તોય શારીરિક તો થાકેલું જ છે, કેમ કે મન થાકેલું છે. બીપી વધારે આવે, એટલું નહીં કે આપણને એવું લાગે કે બહુ જ વધારે બીપી છે, ડૉક્ટરને પૂછો તો ડૉક્ટર એવું કે આ બીપીની માટે દવા લેવાની જરૂર નથી, પણ નોર્મલ રેન્જમાં તો ના જ હોય. સો સમ કાઇન્ડ ઓફ એલિવેશન ઇન બ્લડ પ્રેશર, હાર્ટ રેટ વધી જાવ, એટલે આપણે જે ધબકારા હોય, આપણા પોતાના ધબકારા આપણને ફીલ થાય, જેને ઇંગ્લિશ આપણે પાલ્પિટેશન કહેતા હોઈએ છીએ, કે છાતીમાં જે આપણા હૃદયના ધબકારા છે આપણને પોતાને સંભળાવા લાગે. સો દેટ કાઇન્ડ ઓફ ફિલિંગ કેન બી બીકોઝ ઓફ સ્ટ્રેસ. હવે એક સિમ્પલ વાત કરીએ, જ્યારે આપણે કોઈ ડરની સિચ્યુએશનમાં હોઈએ, માની લો કે તમે જંગલમાં ગયા હોય ને સામે સિંહ આવી જાય, તમને જે કાંઈ પણ થાય એ બધા સ્ટ્રેસના ફિઝિકલ સિમ્ટમ્સ છે. તો એમાં તમારા ધબકારા એ વધી જાય અને તમને એવું લાગે કે તમારું ગળું સુકાય છે, અથવા તો ગળું બંધ થઈ ગયું છે, અથવા તો અવાજ નથી નીકળતો, અથવા તો હાથ પગ ધ્રુજવા લાગે, કે એવું લાગે હાથ પગ પાણી પાણી થઈ જાય છે. આ બધા જ સિમ્ટમ કોઈ પણ સ્ટ્રેસફુલ સિચ્યુએશનમાં થઈ શકે છે. ખાસ કરીને જ્યારે માણસ કોઈ એક્યુટ સ્ટ્રેસમાં હોય ત્યારે આ પ્રકારના સિમ્ટમ્સ વધારે જોવા મળતા હોય છે. જેમ કે કોઈ ફોબિયામાં હોય અને એવી સિચ્યુએશનનો સામનો કરવામાં આવે જ્યારે એને એ ફોબિયા રિલેટેડ વસ્તુઓથી સામનો કરવામાં આવે, અથવા તો કોઈ ડિઝાસ્ટર થયું હોય અને ડિઝાસ્ટરની જગ્યા પર એને હી ઇઝ ધ વિક્ટિમ ઓફ ધ ડિઝાસ્ટર, તો એને આવા બધા સિમ્ટમ્સ થઈ શકે છે. એની સાથે સાથે ચક્કર આવવા. હવે આપણે ચક્કરને જનરલી આપણે લાઇટલી લેતા નથી અને આપણે એને ન્યુરોલોજીકલ સિમ્ટમ્સ બી હોઈ શકે છે, શુગર ઓછી થઈ ગઈ હોય, બીપી ઘટી ગયું હોય, ઘણા બધા કારણો, પણ એ બધા કારણોને આપણે નીકાળી દઈએ તો પણ ચક્કર ના મટે. એન્ડ દેટ કુડ બી બીકોઝ ઓફ ધી સ્ટ્રેસ, જે એનું એ ફિઝિકલ સાઇન છે. ઘણી વાર એવું લાગે કે શ્વાસ નહીંથી લઈ શકાતો, શોર્ટનેસ ઓફ બ્રેથ એવું પણ લાગે. સો આ બધા ફિઝિકલ સિમ્ટમ્સ છે એ સ્ટ્રેસ સાથે જોડાયેલા છે, અને આપણે બધાએ આનો અનુભવ લાઈફમાં ક્યારેક ને ક્યારેક કર્યો જ હોય. એઝ સિમ્પલ એઝ બોર્ડની એક્ઝામ આપણે આપણા બાળકોએ આપી, આમાંનું થોડું ઘણું બધાને વધતા ઓછે અંશે થયું જ છે. સો આપણે એને જ્યારે સામેવાળા વ્યક્તિમાં ઓળખતા શીખીએ ત્યારે આપણે એને હેલ્પફુલ થઈ શકીએ. બીજું જે સ્ટ્રેસ છે એના અલગ અલગ, માની લો કે જે સિમ્ટમ્સ છે એના અલગ અલગ ભાગમાં વહેંચીએ તો આપણે શારીરિક સિમ્ટમ્સની વાત કરી. હવે દેર આર સમ સાયકોલોજીકલ સિમ્ટમ્સ જે આપણને બહુ જોવા મળતા હોય છે, પણ આપણે એને ઓળખવાનો કોશિશ કરતા હોતા નથી. જેમ કે ખાસ કરીને ઊંઘ ન આવી. સો ઇન્સોમનિયા એટલે ઘણી વખત ઊંઘ આવે નહીં, માણસ વિચારે ચડી જાય, અથવા ઊંઘ આવ્યા પછી વારે વારે ડરમાં ઉઠી જાય, અથવા તો એક વખત ઊંઘી ગયા પછી ફરીથી આવે નહીં. સો ઇન્સોમનિયા ઇઝ અ મેજર સિમ્ટમ ઓફ ધી સ્ટ્રેસ. ભૂખ ન લાગવી, ખાવાનું ન ભાવવું, એ પણ થઈ શકે છે. સાથે સાથે ડિક્રીઝ ડિસિઝન મેકિંગ કેપેસિટી, એટલે તમે એવું લાગે કે જેમ તમે
એક નાનકડી સિમ્પલ વસ્તુ હોય કે અત્યારે મારે ઘરની બહાર જવું કે ના જવું, વિચ ઇઝ સચ અ સિમ્પલ ડિસિઝન, એમાં પણ એને તકલીફ થાય, એવું લાગે કે જેમ ડિસિઝન લેવાનું ડીલે કરી રહ્યા છે, પ્રોકાસ્ટિનેટ કરી રહ્યા છે. એના અને બહુ જ કોમન છે ભૂલકણાપણું. હવે ભૂલકણાપણું એટલે એવું નહીં કે જે અલ્ઝાઇમર્સમાં કે એમાં આપણને જોવા મળે છે, જેમાં માણસ એના સગા વહાલાને પણ ભૂલી જાય, અથવા તો એના પોતાની આઈડેન્ટિટી ભૂલી જાય, એવું નહીં. પણ જે રોજની વસ્તુઓમાં કે ચાવી ક્યાં મુકાઈ ગઈ છે ભૂલાઈ ગઈ, ઘરની બહાર નીકળી ગયા પણ પછી ચાવી લઈ જવાનું ભૂલાઈ ગયું, કે પછી આજે આ કામ કરવાનું તો ભૂલાઈ ગયું, અગત્યના કામે જતા હતા પણ અગત્યના કામની ફાઇલ જ ભૂલાઈ ગઈ. સો ધીસ કાઇન્ડ ઓફ થિંગ્સ. અને એ જે ખાસ કરીને જે વર્કિંગ લોકો છે એમાં આ વસ્તુ વર્કમાં ખૂબ તકલીફ ઊભી કરતી હોય છે કે ઇમ્પોર્ટન્ટ ટાસ્ક હોય, ઇમ્પોર્ટન્ટ ટાસ્ક મિસ થઈ જાય, ઇમ્પોર્ટન્ટ ડેટ્સ મિસ થઈ જાય. સ્ત્રીઓની વાત કરીએ તો ઘણી વખત એવું થતું હોય કે એ લોકો ખાવા જ્યારે જમવાનું બનાવે ત્યારે મીઠું કે મરચું નાખવાનું ભૂલાઈ જાય. ટૂંકમાં તમારું કોન્સન્ટ્રેશન એમાં એ વસ્તુમાં નથી જે તમે કરી રહ્યા છે. જેમ કશરે વાત કરી કે માઇન્ડફુલનેસ જો આપણે પ્રેક્ટિસ કરતા હોઈએ તો આ વસ્તુથી આપણે ઘણા અંશે બચી શકતા હોઈએ છીએ. પણ ધીસ ઇઝ ધી મેજર સિમ્ટમ દેટ વી સી ઇન પીપલ વિથ સ્ટ્રેસ, ચાહે એક્યુટ હોય કે પછી ક્રોનિક સ્ટ્રેસ હોય. ત્રીજું હોય છે બિહેવિયરલ સાયન્સ, એટલે માણસના બિહેવિયરથી આપણને ખબર પડે કે આ માણસ સ્ટ્રેસમાં છે. જેમ કે ઘણી વખત જે બહુ માણસ સ્ટ્રેસમાં હોય, બહુ ચિંતામાં હોય તો એક જગ્યાએ બેસી ના શકે, રેસ્ટલેસ થઈ જાય, આમ તેમ આટા માર કરતા હોય એવું લાગે જેમ ગુસ્સે થઈ જાય છે જલ્દી, નાની વાતમાં ઇરિટેટ થઈ જવું, એ પણ એક બિહેવિયરલ સાઇન છે સ્ટ્રેસનું. ઘણા લોકો નાની વાતમાં રડી પડે, તે પણ એક છે. ઘણા લોકો શાઉટ કરે, ઘણા લોકો બિલકુલ ઘરની બહાર નીકળવાનું બંધ કરી દે, ઘણા લોકો બિલકુલ એકલા થઈ જાય, કોઈની સાથે વાત ના કરે. તો આ બધા બિહેવિયરલ સિમ્ટમ્સ છે સ્ટ્રેસ રિલેટેડ. તમે જે પર્ટિક્યુલરલી તમે જે કામ કરી રહ્યા છો એ કામના જગ્યા પર સ્ટ્રેસ શું તકલીફ ઊભી કરી શકે, તો તમે જોઈ શકો કે તમે જે પણ તમારા બિહેવિયરલ સિમ્ટમ્સ છે, શારીરિક સિમ્ટમ્સ છે, એ બધાને દેખાય, અને એટલે એ લોકો આપણને અલગ રીતે જોવે કે ભાઈ આને શું થઈ ગયું છે. તમે નાની વાતમાં ગુસ્સે થઈ જાઓ છો, નેચરલી તમે તમારા સબઓર્ડિનેટને ખીજાવાના છો, અને તમારા બોસ પર ગુસ્સો કરી શકતા નથી એટલે તમે કરી શકવાના નથી, પણ they will feel કે you are irritated, right? So these are the signs of stress in a day to day life. મારું એવું ઓબ્ઝર્વેશન છે આટલા વર્ષોના અનુભવમાં કે જે સ્ટ્રેસ મોટું સ્ટ્રેસ છે, જેમ કે મોટું સ્ટ્રેસ કે ફેમિલીમાં કોઈનું ડેથ થઈ ગયું છે, કોઈ પેટનું ડેથ થઈ ગયું છે, ડિવોર્સ થયું છે, those are the bigger stresses જેને એકચ્યુઅલી હેન્ડલ કરવામાં ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. અને ડિઝાસ્ટર સિચ્યુએશન્સ છે, ફાઇનાન્શિયલ લોસ છે, ધીઝ આર ધ બિગ સ્ટ્રેસીસ જે બધાની લાઈફમાં આવે જ એવું જરૂરી નથી, પણ જેના લાઈફમાં આવે ઇટ ઇઝ અ ડિફિકલ્ટ સિચ્યુએશન, ઇટ નીડ્સ ટુ બી ટેકન કેર ઓફ. પણ એના સિવાયના જે ડેઈલી સ્ટ્રેસ છે, જેમ સરે વાત કરી કે ટ્રાફિક સિગ્નલ, રાઈટ? તમે ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહો છો તો શું કરો છો? વી ફીલ સો સ્ટ્રેસ્ડ કે આ 1.5 કે 2 જ મિનિટ હોય છે, એવી 1.5-2 મિનિટ આપણે કેટલી બધી બગાડી નાખતા હોઈએ, પણ એ 1.5-2 મિનિટ આપણને જે સ્ટ્રેસ થાય છે એ 1.5-2 મિનિટમાં આપણે જોઈએ છે ઘણા લોકો સતત હોંકિંગ કર્યા કરે, ઇવન ઇફ દે નો દેટ દે કેનોટ બાય હોંકિંગ દે કેનોટ મેક ધી રેડ લાઇટ ગ્રીન, પણ તો એ હોંકિંગ કરે, ગુસ્સો કરે, ઇરિટેટ કરે, કારના સ્ટિયરિંગ વ્હીલ પર હાથ પછાડે, આને આપણે આ બધું જ જોઈએ છે આપણી આજુબાજુ, કદાચ આપણે કરતા હોઈશું, પણ ધીઝ આર ધ સ્મોલ ડેઇલી સ્ટ્રેસીસ જે આપણને આપણી હેલ્થને, એસ્પેશિયલી ફિઝિકલ હેલ્થને ઇફેક્ટ કરે છે. સો ધીસ સ્મોલ સ્ટ્રેસીસ જે ક્રોનિક સ્ટ્રેસ છે એ વધારે ખરાબ છે રાધર દેન એક્યુટ સ્ટ્રેસ, જે થોડો સમયમાં કદાચ આપણે
વી મે ડીલ વિથ ઇટ. કદાચ ઘરમાં કોઈનું ડેથ થઈ જાય તો આપણે મહિનો 2 મહિનો ઉદાસ હોઈએ, પાછા રૂટીનમાં આવીએ છે, અને એ છે આપણને મોર ઓફ અ કોઝ ઓફ અ કન્સર્ન દેટ આઈ બિલીવ. That's all from my side. I appreciate આ ટીમ સાથે જોડાવાનો મને જે મોકો મળ્યો એના માટે હું રેડ ક્રોસ ઇન્ડિયાનો આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ.